નમસ્કાર મિત્રો, ગત લેક્ચરની અંદર આપણે 1 થી 5 શ્લોક છે એનો આપણે અભ્યાસ કરેલો અને 5 શ્લોકની અંદર જે ભગવાને 8 મૂર્તિ છે એમાંથી ખેડૂત છે, વણકર છે, કડી અને શિક્ષક એ ચાર ભગવાનના રૂપની આપણે વાત કરી હતી। હવે શ્લોક નંબર 6 ની અંદર વૈદ્ય ડોક્ટર છે, ભગવાનનું જે રૂપ છે એવું આપણે માનીએ છીએ। પહેલું સુખ તે જાતે નરી એમ કહેવાય, શરીરની અંદર કોઈ પણ તકલીફ થાય અને એ સમયે આપણે સૌથી પહેલા ડોક્ટર છે એને જોઈએ ને તો આપણે 50% આપણું દર્દ છે ગાયબ થઈ જાય। તો વર્તમાન પરિસ્થિતિમાં તો આપણે જોઈએ છીએ કે ડોક્ટરનું સમાજની અંદર શું સ્થાન છે। તો એ ડોક્ટર છે એક ભગવાન કે એ મારો જે રૂપ છે જોઈએ શ્લોક નંબર 6। વ્યાધિ નાશે સદા રક્ષક વિસૃજ સ્વાસ્થ્ય રક્ષક મોદ્યંતિ જનન નિત્યમ તસ્માદ રૂપમ ત એવ વિસૃજ એટલે કે વૈદ્ય છે, સ્વાસ્થ્ય રક્ષકા સ્વાસ્થ્ય જે સ્વાસ્થ્ય છે એનું રક્ષણ કરનારા અને વ્યાધિ નાશ વ્યાધિ એટલે રોગ છે ને નાશ કરવા માટે સદા દક્ષ હંમેશા દક્ષ એટલે કે કુશળ હોશિયાર હોય છે, જે નિત્યમ હંમેશા જનાન મોદયંતી લોકો છે એને મોદયંતી પ્રસન્ન કરે છે। આથી તે મારો જે રૂપ છે જ્યાં શરીરની અંદર રોગ હોય અને રોગ દૂર થઈ જાય ત્યારે એ વ્યક્તિ આનંદમાં આવે છે, પ્રસન્ન થાય છે। તો એવું કાર્ય વૈદ્યનું છે, ડોક્ટરનું છે। તો સરળ ગુજરાતી જોઈ અને આપણે એક એક શબ્દ લખીએ। વૈદ્ય છે, વૈદ્ય સ્વાસ્થ્ય છે એનું રક્ષણ કરનારા અને હંમેશા રોગનો નાશ કરવામાં કુશળ અને જે હંમેશા લોકોને મોદયંતી આનંદ આપે છે, પ્રસન્ન કરે છે। તત રૂપમ એવ તેથી તે મારું જ એક રૂપ છે। જે શ્લોક છે વિસર્જ વૈદ્ય શું કરે? સ્વાસ્થ્ય રક્ષક સ્વાસ્થ્ય રક્ષક શરીરનું રક્ષણ કરનારા સ્વાસ્થ્ય છે રક્ષણ કરનારા સદા હંમેશા વ્યાધિ નાશ રોગને નાશ કરનાર નિત્યમ હંમેશા જનાન મોદયંતી લોકોને આનંદ આપે છે। તસ્માત આથી રૂપમ તો એવ મારું જ એક રૂપ છે।
ભિષજ એટલે કે વૈદ સ્વાસ્થ્ય રક્ષક, સ્વાસ્થ્ય છે એનું રક્ષણ કરનાર, આપણું શરીર છે એનું રક્ષણ કરનાર, સદા એટલે કે હંમેશા, વ્યાધિ નાશ, વ્યાધિ એટલે રોગ, રોગ છે એનો નાશ કરનારા, રોગને નાશ કરનારા, નિત્ય એટલે કે હંમેશા, જનાર મોદ્યંતી લોકો છે એને મોદ્યંતી એને આનંદ આપે છે, તસ્માત આથી રૂપમ તો એવમ આથી તે ડોક્ટરનો જે રૂપ છે તે મારો જે રૂપ છે. શ્લોક નંબર આગળનો 7મો છે વૈજ્ઞાનિક, જેના કારણે વર્તમાન સમયની અંદર આપણે નવી નવી જે ભૌતિક સગવડો છે જે પ્રાપ્ત થાય છે એ મહાન વૈજ્ઞાનિકો છે, સાયન્ટિસ્ટ એમની દેન છે. તો સવારથી સાંજ સુધી પોતાના લેબની અંદર પોતાના કામની અંદર તલ્લીન થઈ ગયેલા એવા વૈજ્ઞાનિકો છે એ ભગવાન કે એ પણ મારું એક રૂપ છે. જોઈએ શ્લોક નંબર 7. ચલો સત્યવિશું ये आविष्कारम नवम कृत्वा, જે આવિષ્કારમ નવમ નવું આવિષ્કારમ શોધ છે, કૃત્વા એટલે કરીને, જે નવી નવી શોધ કરીને દુઃખમ પરિહરંતી લોકો છે નું દુઃખ છે એ નાશ કરે છે, લોકોનું દુઃખ છે એને હરી લે છે. પ્રયો વૈજ્ઞાનિકા સંતિ, વૈજ્ઞાનિકો છે પ્રયો સંતિ ભૌતિક સુખ સગવડ આપનારા હોય છે. આથી તે મારું જે રૂપ છે, જે નવી નવી શોધ કરીને લોકોનું જે દુઃખ છે એ દુઃખને નાશ કરે છે. અને વૈજ્ઞાનિકો ભૌતિક સુખ સગવડ આપનારા હોય છે. આથી તે મારું જ એક રૂપ છે એવું ભગવાને કહ્યું. જોઈએ શ્લોક નંબર 7 એક એક શબ્દ સાથે સમજીએ. ये जे नवम आविष्कार, जे नवी नवी शोध कृत्वा કરીને, જે નવી નવી શોધ કરીને દુઃખમ પરિહરંતી લોકોના દુઃખને નાશ કરે છે, દૂર કરે છે અથવા નાશ કરે છે. વૈજ્ઞાનિક તે વૈજ્ઞાનિકો પ્રયોસંતિ ભૌતિક સુખ સગવડ આપનારા છે. ભૌતિક સુખ સગવડ આપનારા છે. તસ્માત આથી રૂપમ તો એવ આથી તે મારું જ મારું જ એક રૂપ છે. 8 સાધુ છે આધ્યાત્મિક ઉન્નતિ માટે અને જગતને નૈતિક રસ્તો બતાવનાર એવા સાધુ ગણ છે. ભગવાન કી પણ મારું એક રૂપ છે. તો જોઈએ શ્લોક નંબર 8. ये श्रेयस्करा आत्म कल्याण करनार ये जनानाम, જે અજ્ઞાની લોકો છે એને સતપથમ દર્શયતી, અને સતપથમ સાચો પથમ એટલે રસ્તો દર્શયંતી બતાવે છે.
જે આત્મકલ્યાણ કરનારા જે અજ્ઞાની લોકોને સાચો રસ્તો બતાવે છે અને સાધવો અને સજ્જનો છે ને જે સજ્જનો સાધ્યંતી આત્મકલ્યાણ છે ને સિદ્ધ કરી આપે છે. તસ્માદ રૂપમ તો એવમે, આથી તે મારું જે રૂપ છે. આત્મકલ્યાણ કરનારા અજ્ઞાની જે લોકો છે ને સાચો રસ્તો બતાવે છે અને સજ્જનો છે એ આત્મકલ્યાણને સિદ્ધ કરી આપે છે. તો સજ્જનો છે ભગવાન કે મારું એક રૂપ છે. જોઈએ શ્લોક નંબર 8 એક એક શબ્દ સાથે સમજીએ. શ્રેયસ્કર આત્મકલ્યાણ કરનારા ये जनाना અજ્ઞાની લોકોને સતપથમ સાચો રસ્તો દર્શયંતિ બતાવે છે. સાધવ સજ્જન સજ્જનો સાધયંતિ આત્મ કલ્યાણ સિદ્ધ કરી આપે છે. તસ્માત આથી રૂપમ તો એવમ મારું રૂપ છે. આઠમો શ્લોક શ્રેયસ્કર આત્મકલ્યાણ કરનારા ये जनाना જે અજ્ઞાની લોકો છે એને શું કરે છે સજ્જન પુરુષો સતપથમ દર્શ્યતિ અને સાચો રસ્તો બતાવે છે. કારણ કે સાચું જ્ઞાન તો ગુરુ દ્વારા જ પ્રાપ્ત થતું હોય. તો જે સજ્જનો છે આત્મકલ્યાણ જેને કરવું એને સાચો રસ્તો બતાવે છે અને એ સજ્જનો છે સાધ્યંતી આત્મકલ્યાણને સિદ્ધ કરી આપે છે. તો આવા સજ્જન પુરુષો છે ભગવાન કે પણ મારું એક જ રૂપ છે. ત્યારબાદ 9મો શ્લોક છે દેશની સેવા માટે જેને આપણે શાંતિથી ઘરે સૂઈ શકીએ છીએ એવા વીર જવાનો દેશની સરહદ ઉપર પોતાની ફરજ બજાવે છે અને આપણે શાંતિથી આરામથી ઘરની અંદર સૂઈ શકીએ છીએ. તો એવા સૈનિકો છે ભગવાન કે એ પણ એક મારું રૂપ છે. જોઈએ શ્લોક નંબર 9 એસામ દેશ હિતાયવ પ્રાણાહ જ્ઞાનમ तथा बलम सैनिकाः राष्ट्ररक्षाय तस्माद् रूपम तो एवं ऐसा કે જેમનું જ્ઞાનમ તથા બલમ જ્ઞાન અને પ્રાણ જ્ઞાન અને બળ દેશ સેવાય દેશ સેવા માટે દેશના કલ્યાણ માટે છે તે સૈનિકા રાષ્ટ્ર રક્ષાય તે સૈનિકો છે રાષ્ટ્રના રક્ષણ માટે હોય છે. તસ્માદ રૂપમ તો એવં સૈનિકો છે એ પણ એક મારું જ એક રૂપ છે જેમના પ્રાણ જ્ઞાન અને બળ દેશના કલ્યાણ માટે છે અને જે રાષ્ટ્રના રક્ષણ માટે સૈનિકો છે એ રાષ્ટ્રના રક્ષણ માટે હોય છે. આથી તે
મારું જ એક રૂપ છે, એવો સૈનિક છે એ ભગવાન કે પણ મારું જે રૂપ છે. તો જોઈએ શ્લોક નંબર 9 છે, એક એક શબ્દ સાથે સમજીએ. પહેલો શબ્દ લે એસા. એસા જીવના પ્રાણ જ્ઞાન તથા બલ. જ્ઞાન અને બળ. દેશ હિતાય દેશના કલ્યાણ માટે છે. સૈનિકા અને સૈનિકો રાષ્ટ્ર રક્ષક. રાષ્ટ્રના રક્ષણ માટે છે. તસ્માત આથી રૂપમ તદ એવં મારું જ એક રૂપ છે. એસામ જેના પ્રાણ એટલે કે પ્રાણ જ્ઞાન તથા બલ. જ્ઞાન અને બળ દેશ હિતાય દેશના કલ્યાણ માટે છે. અને જ્યાં સૈનિકા રાષ્ટ્ર રક્ષક અને સૈનિકો છે રાષ્ટ્રના રક્ષણ માટે હોય છે. તો આવા સૈનિકો છે ભગવાન કે પણ મારું એક રૂપ છે. તો આઠે આઠ વાત થઈ ગઈ કે ભગવાનની અષ્ટ મૂર્તિઓ છે. તો જોઈએ શ્લોક નંબર 10. કૃષક એટલે કે ખેડૂત, તંતુવાય વણકર, શિલ્પી એટલે ઘડિયાળો, પ્રશિક્ષક શિક્ષક તથા વૈદ વૈજ્ઞાનિક વૈદ છે વૈજ્ઞાનિક, સાધુ સૈનિક અને સાધુ અને સૈનિક ઇતિ વિસ્તૃતા આમ સૌ આ વ્યવસાયો ઇતિ વિસ્તૃતા આમ સૌ વિસ્તૃતા જાણીતા છે. ભગવાનના અષ્ટમૂર્તિ વાળા રૂપ છે આ પ્રમાણે જાણીતા છે. એવો શ્લોક નંબર 10 જોઈએ. કૃષક ખેડૂત, તંતુવાય વણકર, શિલ્પી, કડી, પ્રશિક્ષક, શિક્ષક, વૈદ, વૈજ્ઞાનિક, સાધુ સૈનિક.
इति आम सौ व्यवसायियों विस्तृता જાણીતા છે આઠ રૂપો કયા કે આ તરીકે જાણીતા કૃષક આ તરીકે જાણીતા છે કે ખેડૂત તંતુવાય એટલે ભણતર શિલ્પી એટલે કરિયર પ્રશિક્ષણ એટલે શિક્ષક વૈદ એટલે વૈદ વૈજ્ઞાનિક એટલે વૈજ્ઞાનિક સાધુ એટલે સજ્જન પુરુષ સૈનિક એટલે સૈનિક ઇતિ આમ સૌ આ જે વ્યવસાયો છે વિસ્તૃત આ તરીકે જાણીતા છે 11મો શ્લોક अहम एव विना भेदम हितम अष्टो प्रकुर्वते नित्यम हितकारा एते तस्माद् रूपम त एव मे अहम एव के मारी जेम विना भेदभाव विना मारो छे अपना पराया भेदभाव विना मारी जेम भेदभाव विना हितम अष्टो આ આઠ વ્યવસાયો છે ને એકદમ પ્રકુર્વતે આ આઠ વ્યવસાયો શું કરે છે લોકો પર જગત પર કલ્યાણ કરે છે हि एते नित्यम हितकरा एते खरेखर आ नित्यम हितकरा લોકો પર ઉપકાર કરનારા હંમેશા લોકો પર ઉપકાર કરનારા હોય છે આથી તે મારું જે રૂપ છે મારી જેમ भेदभाव विना अष्टो आ आठ व्यवसायियों लोगों पर कल्याण करनारा होय छे संसार पर कल्याण करनारा होय छे अने खरेखर आ आठ व्यवसायियों नित्य हितकार हमेशा उपकार करनारा होय छे आथी आ जे बधाय आठ व्यवसायियों छे मारो जे रूप छे 11मो श्लोक જોઈએ एकदम सरल છે पहला शब्द से संधि सुननी पड़શે अहम एव अहम एव मारी जेम बिना भेदभाव विना अष्टो आठ व्यवसायियों हितम लोगों पर कल्याण करना है खरेखर नित्यम हमेशा हितकरा लोगों पर उपकार लोगों पर उपकार करनारा होय छे तस्मात् रूपम तत् एवं रूपम तत् एवं
11મો શ્લોક આઠે આઠ જે વ્યવસાયો છે એની વાત કરી કે આ મારું જે ગ્રુપ છે તો અહમ એવ વિના ભેદભાવ, અહમ એવ મારી જેમ વિના ભેદભાવ, ભેદભાવ વિના અષ્ટ આઠે આઠ જે વ્યવસાયો છે એ હિતમ લોકો પર કલ્યાણ કરનારા હોય છે. હિ એટલે ખરેખર, આ નિત્ય હંમેશા હિતકારા લોકો પર ઉપકાર કરનારા હોય છે. આથી તે મારો જે રૂપ છે, મારી જેમ ભેદભાવ વિના આ આઠ આઠ વ્યવસાયો લોકો પર કલ્યાણ કરનારા હોય છે. ખરેખર આ હંમેશા લોકો પર ઉપકાર કરનારા હોય છે. આથી તે મારો જે રૂપ છે. તો મિત્રો 1 થી 11 શ્લોક છે એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. અને મિત્રો જેમ જેમ ગદ્ય અને પદ્ય પૂર્ણ થાય, સરસ મજાનો પાસે સ્વાધ્યાય છે, મેક્સિમમ જે બોર્ડની પરીક્ષામાં પૂછાય એ ટેક્સ્ટ બુકનું જે સ્વાધ્યાય છે એને ધ્યાનમાં લઈને જ પૂછાતું હોય છે. તો સાથે સાથે મિત્રો એનો સ્વાધ્યાય અને પુનરાવર્તન સતત